નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારાના સમાચાર। જી હા, અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું જ પડશે। જી હા, સરેન્ડર હવે અનિરુદ્ધસિંહ જાડેજાને કરવું પડશે। પોપટ સોરઠિયા હત્યા કેસમાં સુપ્રીમમાંથી કોઈ રાહત અનિરુદ્ધસિંહને નથી મળી, એટલે હવે તેઓએ સરેન્ડર કરવું પડશે। આ સમાચાર સામે આવી રહ્યા છે। 1 મહિનામાં સરેન્ડર કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યા છે। પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ છે, ત્યારે અનિરુદ્ધસિંહ અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ ફરાર છે। જે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, 1 મહિનામાં સરેન્ડર કરવું પડશે। તમામ મુશ્કેલીઓ હવે અનિરુદ્ધસિંહની વધી શકે છે। કોઈ રાહત હાઈકોર્ટ તરફથી નથી। હાઈકોર્ટે 1 મહિનામાં સરેન્ડર કરવા માટેનો હુકમ કર્યો છે। આ મુદ્દા પર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જે પ્રકારની મુશ્કેલીના સમાચાર અનિરુદ્ધસિંહ માટે સુપ્રીમે રાહત નથી આપી, હાઈકોર્ટે હુકમ કર્યો છે 1 મહિનામાં સરેન્ડર કરો અથવા તો મુશ્કેલી વધી શકે છે। આખો મામલો જાણીશું અને કયા મુદ્દાઓને ટાંકી આ તેમની મુશ્કેલી વધી છે તે પણ જાણીએ। સંજીવની 1988માં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે પોપટ સોરઠિયા, તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં જે અનિરુદ્ધસિંહ જાડેજાઓ છે તેમને આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ 2018ના વર્ષમાં જે છે તેમની સજા છે તે માફી મળતા તેઓ જેલમાંથી મુક્ત થયા હતા। જો કે આ સજા વિરુદ્ધ જે પૂર્વ ધારાસભ્ય છે તેમના પુત્ર હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે ગત સપ્તાહે જ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેને રાહત ન આપતા 4 સપ્તાહમાં એટલે કે 1 મહિનામાં સરેન્ડર કરવા માટે હુકમ કર્યો હતો। જો કે આની ઉપરવટ જઈને સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જેઓ છે તેમના દ્વારા એક પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી અને આ સજા માફી યથાવત રાખવામાં આવે તેવી રજૂઆત છે તે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આ સમગ્ર મામલે રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે। એટલે હવે અનિરુદ્ધસિંહ જાડેજાઓ છે રીબડાના તેમને સરેન્ડર છે તે થવું પડશે, કારણ કે હાઈકોર્ટે સરેન્ડર થવા માટે હુકમ કર્યો હતો। ત્યારબાદ સજા માફી માટે સુપ્રીમ કોર્ટમાં પણ અનિરુદ્ધસિંહ ગયા, પરંતુ ત્યાંથી પણ તેમને ઝટકો પડ્યો છે। જી, જે પ્રકારની મૌલિક વાત સામે આવી છે કે તમામ દલીલો બાદ, તમામ મુદ્દાઓ બાદ હવે સુપ્રીમે રાહત નથી આપી, 1 મહિનામાં સરેન્ડર જો નથી કરી શક્યા તો પછી કેવા પ્રકારની મુશ્કેલી વધી શકે છે, કારણ કે 1 કરતાં પણ વધારે ગુનામાં તેમનું જ્યારે નામ સંડોવાયેલું છે। કોઈ પ્રતિક્રિયા તે દરમિયાન સામે આવી? અત્યાર સુધી કોઈ એમની પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ અલગ અલગ જે કેસો છે તે અમિત ખૂંટનો કેસ હોય કે પછી પોપટ સોરઠિયાનો કેસ હોય, આ તમામ અલગ અલગ કેસ છે તેમની સામે ચાલી રહ્યા છે। ત્યારે પોપટ સોરઠિયાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં જે પૂર્વ ધારાસભ્ય છે તેમના પુત્રએ જે પિટિશન દાખલ કરી હતી, કારણ કે જે તેમને સજા માફી છે તે કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં પોપટ સોરઠિયાના પુત્રએ આ સમગ્ર જે કોર્ટમાં જે દાખલ કરી હતી ને ત્યારબાદ હાઈકોર્ટે પણ તેમને 4 મહિનામાં સરેન્ડર કરવા કહ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને હવે સુપ્રીમે પણ રાહત આપવાનો ઇનકાર કર્યો છે। એટલે ચોક્કસથી તેમને 1 મહિનાની અંદર સરેન્ડર છે તે કરવું પડશે, નહીં તો તેમની સામે જે કાયદાકીય ગાડીઓ છે તે ગળાશે। જી, ધન્યવાદ જાણકારી બદલ મૌલિક। તો જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારાના સમાચાર। અનિરુદ્ધસિંહ અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ ફરાર છે, તેમની મુશ્કેલી વધી છે, સુપ્રીમ તરફથી તેમને રાહત નથી મળી। હવે 1 મહિનામાં તેઓએ કોઈ પણ સંજોગમાં સરેન્ડર કરવું પડશે।